દાહોદ જિલ્લામાં આજે ચેતર વસાવાના સમર્થનમાં પદયાત્રા યોજાઈ રહી છે। તેમાં વિવિધ પ્રકારના પોસ્ટરો સાથે જે લોકો જે છે તે આવી રહ્યા છે। તેમની સાથે વાત કરીશું। શું કહેશો? આજે દાહોદમાં ચેતર વસાવાના સમર્થનને લઈને પદયાત્રા છે, શું કહેશો? ચેતર વસાવાના જે પદયાત્રાનું આયોજન આજે આપણે કરવામાં આવ્યું છે, એમાં અમારો મૂળ સંદેશ એવો છે કે આજે એક લોકલાલીના ધારાસભ્ય છે, જો એને ખોટા કેસ કરીને દબાવી દેવામાં આવે તો ગરીબ પ્રજાનું શું થાય। આજે અમે આ મૌન રેલીથી સરકારને એવું કહેવા માંગીએ છીએ કે આદિવાસીના નેતા અને આદિવાસી માટે જાગૃતિ માટેની વાત કરતા એવા આપણા ચેતરભાઈ વસાવા સાહેબ, જેઓને ખોટી રીતે હેરાન પરેશાન કરી અને અમારા સમાજને જાગૃત કર્યો છે, એ બદલ આ ચૂંટણી પહેલાં અમારા માનનીય વડાપ્રધાન સાહેબ, હર્ષ સંઘવી સાહેબ કે પછી એમના સંગઠન મંત્રી હોય, દરેક જણ નર્મદા અને ડેડિયાપાડામાં પ્રચાર કરવા આવ્યા, તો છતાં એકલા જ હાથે અમારો આદિવાસી ટાઈગર ચેતરભાઈ વસાવાએ નર્મદામાં તેમજ અમારા ટ્રાઇબલ બેલ્ટની અંદર 400 જેટલી સીટો જીતાડી અને એમના પેટમાં તેલ રેડાયું। એટલે કે ભાઈ હવે આને બંધ કરવા શું કરવાનું, એમને ખરીદવા માટે પ્રયત્નો થયા, એમને ધમકાવવા માટેના પ્રયત્નો થયા, પરંતુ અમારા જે ટાઈગર છે એ ડર્યા નહીં અને આજે એમને ના ઝૂકવાના લીધે જેલમાં પૂરવામાં આવ્યા છે। ત્યારે મારે સરકારને એવું કહેવું છે કે સરકાર, આજે હાર્દિક પટેલે સરકારના કરોડો અબજો રૂપિયાનું નુકસાન કરાવડાયું તોય એને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા, તો અમારા ચેતરભાઈએ શું ભૂલ કરી છે એનો સરકારશ્રી અમને જવાબ આપે અને જલ્દીથી જલ્દી અમારા ચેતરભાઈને નિર્દોષ જાહેર કરે તેવી અમારી લાગણી અને માંગણી છે। જય જોહાર। મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે। ચેતર વસાવાના ડરશે ના ઝૂકશે, ચેતર વસાવા ફાઇટર છે, લડશે તેવા પોસ્ટરો સાથે આપ જોઈ શકો છો। મોટી સંખ્યામાં યુવાનો, આગેવાનો, કાર્યકર્તા, આદિવાસી સમાજના મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે। ખાસ કરીને યુવાનો સાથે વાત કરીશું। શું કહેશો? આજે આ પોસ્ટર સ્વરૂપે ચેતર વસાવાના સમર્થનમાં આવ્યા છો, કઈ રીતનો સંદેશ આદિવાસી સમાજ અને જે આમ આદમી પાર્ટીના લોકોને આપો? ચોક્કસથી આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આદિવાસી સમાજના લોકો અને યુવાનો કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત છે। કાર્યકર્તાઓ સાથે વાત કરીશું। શું કહેશો? આજે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આવ્યા છો અને કઈ રીતનો એક સંદેશ? ચેતરભાઈ વસાવા આટલા ટાઈમથી જેલમાં જાય છે, બરાબર, બાકી ઘણા ગુનાઓમાં લોકો 1-1 વર્ષની અંદર બહાર આવતા હોય, તો ચેતરભાઈ વસાવાને જે ગુનામાં નાખ્યા એના પ્રૂફ આપો, સબૂત સાથે લાવો, તો અમે માનીએ કે ભાઈ ચેતરભાઈનો વાક છે કે જે પણ પ્રોબ્લેમ હોય એ તમે બેસીને સોલ્વ આઉટ કરો। ધન્યવાદ। મોટી સંખ્યામાં આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત છે, આગેવાનો સાથે વાત કરીશું। શું કહેશો? આજે ચેતરભાઈના સમર્થનમાં આવ્યા છો, શું સંદેશ લઈને આવ્યા છો? આદિવાસીનો હીરો, આદિવાસીનો મસીહા, આદિવાસીના દરેક પ્રશ્નો ઉઠાવતા અમારા ચેતરભાઈ વસાવાને છેલ્લા 2-3 વખતથી ખોટા ઉપજાવી કાઢેલા કેસો કરી અને ચેતરભાઈ વસાવાને એરેસ્ટ કરવામાં આવે છે, એમનું મનોબળ તોડવાની કોશિશ કરવામાં આવે છે। ભાજપ સરકાર એ આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે, એને ડર લાગવા માંડ્યો છે। જેટલો આક્રોશ આજે આ તમે જોઈ શકો છો, ચારે બાજુ ચેતરભાઈ વસાવાના નારા બોલવામાં આવે છે। ચેતરભાઈ વસાવાએ ભરૂચ અને ડેડિયાપાડાની અંદર ભાજપના સુપડા સાફ કરી નાખ્યા છે અને આવનાર 2027ની ચૂંટણીમાં તમે જોશો તો આખા ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના બોર્ડ લાગેલા જોવા મળશે, આમ આદમી પાર્ટીનો જય જયકાર થતો જોવા મળશે। અને એટલે જ આને ધ્યાનમાં રાખીને પૂર્વગ્રહથી આ ચેતરભાઈ વસાવાને ફસાવવાની કોશિશ કરવામાં આવી છે, પણ આખો ડાંગથી માંડીને છેક દાંતા સુધીનો આદિવાસી પટ્ટો અમે ચેતરભાઈ વસાવાની ફેવરમાં છીએ, એમના સપોર્ટમાં છીએ, અમે છેલ્લે સુધી લડી લેવાના મૂડમાં છીએ, અમને એમના માટે જાન આપવા પણ તૈયાર છીએ। જય હિન્દ, જય ભારત। મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો છે। પૂર્વમાં ઝાલોદ તાલુકામાંથી જે વિધાનસભા ચૂંટણી લડ્યા છે, અનિલભાઈ ગરાસિયા અમારી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। અનિલભાઈ, આજે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આવ્યા છો, શું કહેશો? બિલકુલ, આજે અમે માનનીય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આજે જોડાય છે। મોટી સંખ્યામાંથી દરેક વિધાનસભામાંથી આજે અહીંયા આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ તેમજ આદિવાસી જે કાર્યકરો તેમજ સમર્થકો સાથે રહીને આજે વિશાળ સંખ્યા રહીને આજે યાત્રા રૂપે અમે નીકળવાના છીએ કે માનનીય ચેતરભાઈ વસાવા એક આદિવાસીના હીરો કહેવામાં આવે છે। એક નાયક તરીકે એમને ભૂમિકા અત્યાર સુધીની જે
વાત કરીએ દેશ આઝાદ થયો એના પછી જે આદિવાસીનો જે આશાઓ અને મહત્વાકાંક્ષાઓ જે રહી હોય તો માનનીય ચેતરભાઈ વસાવાએ જ પૂરી કરી છે. દરેક ક્ષેત્રે આદિવાસીઓના હક અધિકાર માટે એક લડાઈ લડી રહ્યા છે કે જેઓ આજે ભ્રષ્ટ ભાજપને ખબર પડે છે કે આવા જે નેતાઓ જો અવાજ ઉઠાવતા રહે છે ત્યારે જે એમના જે ધારેલા જે અરમાનો છે પૂરા થવાના નથી, ત્યારે એમને કંઈક ને કંઈક હેઠળ જે પ્રેશર લાદીને એમને માનસિક રીતે તોડવાનું કામ અને આદિવાસીની જે મહત્વાકાંક્ષાઓ જે ઈચ્છાઓ છે ને દબોચવાનું જે કામગીરી આ ભ્રષ્ટ ભાજપ કરી રહી છે. ન્યાય એમને અત્યારે કોઈ જ પ્રકારના આધાર પુરાવા વગર નાની નાની સજાઓ હેઠળ કંઈક ને કંઈક એમને જેલવાસ આપવામાં આવ્યો છે. અત્યારે 7 વર્ષની સજા આપવામાં આવી છે. કોઈ જ આધાર પુરાવા વગર ન્યાયાલયનો ઉપયોગ કરીને આજે ભ્રષ્ટ ભાજપ સરકારે આજે અમારું એ માનસિક રીતે તોડવાનું કામ કર્યું છે. ત્યારે આદિવાસી સમાજ કે આમ આદમી પાર્ટી આજે મેદાને ઉતરી છે, ત્યારે અમે હક અધિકાર લઈને જ રહીશું અને માનીને ચેતરભાઈને ન્યાય અપાવવાનું કામ કરી રહ્યા છે. ચોક્કસથી વિવિધ પોસ્ટરો બેનરો સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, યુવાઓ, વડીલો અને આદિવાસી સમાજના લોકો જે છે તે મોટી સંખ્યામાં ગોવિંદનગર ચોક ખાતે ભેગા થયા છે અને હવે તેઓ રેલી સ્વરૂપે પદયાત્રા યોજવા જઈ રહ્યા છે. ધ્રુવ ગોસ્વામી, ગુજરાત તક, દાહોદ.